દિલ્હીમાં બનેલી હાઈ સ્પીડ ટેલ્ગો ટ્રેને બુધવારે છઠ્ઠી વખત સ્પીડ ટ્રાયલ રનને સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો। આ ટ્રાયલ પછી એવું માનવામાં આવી રહ્યું હતું કે દેશને સૌથી વધુ સ્પીડ ધરાવતી ટ્રેન જલ્દી મળી જશે, પરંતુ હાલમાં આશા પર પાણી ફરી ગયું છે, કેમ કે હાલમાં થયેલા ટ્રાયલ દરમિયાન ટેલ્ગોમાં કેટલીક ખામીઓ જોવા મળી છે। આવો જાણીએ કે શું છે ટેલ્ગોની ખામીઓ અને ક્યારે મળશે ભારતને સૌથી વધુ ઝડપી ટ્રેન। ટેલ્ગોની સ્પીડ પર લાભ, ટ્રાયલમાં જણાઈ ખામીઓ, ટેલ્ગો માટે જોવી પડશે રાહ, અચોક્કસ સમય સુધી લાગી રોક। સ્પેનની ટેલ્ગો ટ્રેને બુધવારે પોતાનો છઠ્ઠો સ્પીડ ટ્રાયલ રન સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો। 14મી ઓગસ્ટે ટેલ્ગો ટ્રેનનો છેલ્લો ટ્રાયલ કરવાનો હતો। આ ટ્રાયલ પછી દેશને તેની સૌથી ઝડપી ટ્રેન મળવાની હતી, પરંતુ હાલમાં થયેલા ટ્રાયલમાં ટેલ્ગોની કેટલીક ખામી સામે આવી છે, જેના પછી દેશવાસીઓને ટેલ્ગો માટે અચોક્કસ સમય સુધીની રાહ જોવી પડશે। ટેલ્ગો ટ્રેનના ફૂટબોર્ડની હાઇટ ઓછી હોવાની રેલવે બોર્ડના સ્ટાફનું કહેવું છે। આ કારણે ભારતીય પ્લેટફોર્મ પર ટ્રેનના કોચ નીચે રહે છે। રેલવે બોર્ડના અધિકારીઓનું કહેવું છે કે ટેલ્ગો ટ્રેનની પહોળાઈ ઘણી ઓછી છે। હાલના સમયમાં ટેલ્ગો ટ્રેન ભારતીય ટ્રેક પર દોડશે નહીં। ભારતીય રેલવે અધિકારીઓ દ્વારા સ્પેનની કંપનીને આ ખામીઓ વિશે ધ્યાન દોરવામાં આવ્યું છે, પરંતુ ટેલ્ગો ટ્રેનને ટાઈમિંગ ટ્રાયલમાં સફળ માનવામાં આવી રહી છે। ટેલ્ગો ટ્રેન ભારતમાં સૌથી ઝડપી ટ્રેન માનવામાં આવતી હતી, પરંતુ હાલમાં આવેલી ખામીઓના કારણે દેશવાસીઓને હજુ વધારે રાહ જોવી પડશે। તો આવો 29 મેના રોજ બરેલીથી મુરાદાબાદ વચ્ચે પહેલો ટ્રાયલ કરવામાં આવ્યો હતો। બીજો ટ્રાયલ 9મી જુલાઈના રોજ પલવલ મથુરાની વચ્ચે કરવામાં આવ્યો। 14મી જુલાઈના રોજ મથુરાથી પલવલ 180 કિલોમીટર સ્પીડે ટેલ્ગો ટ્રેન દોડાવવામાં આવી હતી। ત્રીજો ટ્રાયલ 2 ઓગસ્ટના રોજ દિલ્હીથી મુંબઈ વચ્ચે કરવામાં આવ્યો। ચોથો ટ્રાયલ 10મી ઓગસ્ટના રોજ દિલ્હીથી મુંબઈ વચ્ચે કરવામાં આવ્યો હતો। આ રીતે 4 ટ્રાયલોમાં ટેલ્ગોએ સ્પીડની બાબતમાં સફળ રહી હતી, પરંતુ ચોથા ટ્રાયલમાં ભારતીય અધિકારીઓને ખામી જણાતા ટેલ્ગો ટ્રેને ભારતીય ટ્રેક પર દોડાવવા પર રોક લગાવી દેવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।